નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શેરમૂડીવાળા ચેપ્ટરમાં આજે દાખલા નંબર 7 નો અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 7 ની રકમ આપી નાગપુરની પાગેદાર સુગર લિમિટેડ, એટલે કંપનીનું નામ આપ્યું નાગપુરની પાગેદાર સુગર લિમિટેડ નામની કંપની હતી. 10 નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. કંપનીને 13,50,000 ની અરજી મળી. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. એવું કીધું કે 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, પણ એને અરજી 13,50,000 ની મળી. શેર માટેની વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી. એવું કીધું કે જેટલા લાખની વધારાની અરજીઓ એને નામંજૂર કરી. એટલે શું, તો 12 લાખના જ શેર હોવા જોઈએ. તો કેટલાની અરજી આવી? 13,50,000. આ વધારાના જેટલા શેર એ 12 લાખ ઉપરના એ બધાય નામંજૂર કરી અને એને નાણાં ચૂકવી દેવાના અને નાણાં પરત કરવામાં આવે. અરજી વખતે 2.5 રૂપિયા, મંજૂરી વખતે 2.5 રૂપિયા, પ્રથમ હપ્તાના 2 અને આખરી હપ્તાના 3. આ બે થઈને 5 અને આ બે થઈને 5, એટલે ટોટલ 10 ના શેર બહાર પાડ્યા. તો એના 10 ના 4 ભાગ કર્યા. બરાબર. હવે એના પછી કીધું ઐશ્વર્યા નામના શેરધારકે 960 શેર ખરીદ્યા હતા. એને પ્રથમ હપ્તો નથી ભર્યો અને આખરી હપ્તો પણ નથી ભર્યો. બીજો શેરધારક વિનય, એને 1200 શેર ખરીદ્યા હતા. એના આખરી હપ્તો નથી ભર્યો. બરાબર. બે શેરધારક, એમાં આને 2 હપ્તા નથી ભર્યા અને આને 1 હપ્તો નથી ભર્યો. અને પછી કીધું પછી પૂરેપૂરી રકમ મળી ગઈ, એટલે છેલ્લે એને બાકી હપ્તાની બધી રકમ ચૂકવી દીધી. હવે આપણે ગણતરી કરી તો પહેલા તો અરજી કેટલા લાખની અરજી મળી હતી? તો 13,50,000 ની. અહીંયા આવશે 13,50,000 ગુણ્યા અરજીના ભાવ શું હતા? તો 2.5. તો અહીંયા આવશે 2.5. 13,50,000 ને 2.5 વડે ગુણી 33,75,000. બરાબર. રકમ કેટલી આવશે? 33,75,000. હવે એમાંથી નામંજૂર અરજી કરી. કેટલી નામંજૂર થાય? તો આપણે 13,50,000 માંથી 12 લાખ બાદ કરી તો 13,50,000 માઈનસ 12 લાખ, એટલે આવે કેટલા? તો 1,50,000. એને અરજીના ભાવ વડે ગુણી તો અરજીના ભાવ હોય 2.5. 1,50,000 ગુણ્યા 2.5 કરી 3,75,000. 33,75,000 માંથી 3,75,000 બાદ કરી તો આવે 30 લાખ. અહીંયા લખશું 30 લાખ. આ આપણી શેર મૂડી મળી. બરાબર. આ નામંજૂર અરજી છે એને આપણે શું કહી દઈશું? તો બેંક. બરાબર. નામંજૂર અરજીના નાણાં ટોટલ મળ્યા 3,75,000. તો એની સામે આપણે બેંક લખી શકીએ અને બાકી વધી એને શું કહીશું? શેર મૂડી. કેમ 1,50,000 આપણે પરત કર્યા? તો એને 12 લાખના જ શેર બહાર પાડવાના હતા. તો કેટલાના શેર બહાર પાડ્યા હતા? 13,50,000. તો 12 લાખે પહોંચાડવા માટે 1,50,000 આપણે બાદ કર્યા. હવે એના પછીનો હપ્તો એટલે કયો હપ્તો? તો મંજૂરી. તો અહીંયા લખાય મંજૂરી. તો મંજૂરી એના હવે કેટલા લાખ ઉપર ગણતરી થાય? તો 13,50,000 માંથી 1,50,000 આપણે પરત કરી નાખ્યા. તો હવે કેટલા લાખ વધે? તો 12 લાખ. 12 લાખમાં મંજૂરીના ભાવ કેટલા? તો આપણે અરજી જોઈ ગઈ. હવે મંજૂરી જોવાનું. મંજૂરીના ભાવ કેટલા? તો 2.5. બરાબર. તો અહીંયા આવશે 2.5. 12 લાખને 2.5 વડે ગુણી તો આવે 30 લાખ. અહીંયા લખશું 30 લાખ. હવે અહીંયા એક શેરધારકે મંજૂરીનો હપ્તો ન ભર્યો એવું કીધું નહોતું, એટલે મંજૂરીની ગણતરી અહીંયા પૂરી થાય. એના પછીનો હપ્તો એટલે કયો હપ્તો? તો પ્રથમ હપ્તો. તો પ્રથમ હપ્તો કેટલા લાખનો? 12 લાખનો. 12 લાખનો ગુણાકાર આપણે પ્રથમ હપ્તાના ભાવ વડે કરી તો પ્રથમ હપ્તાના ભાવ કેટલા હતા? તો 2. તો અહીંયા આવશે 2. 12 લાખને 2 એ ગુણી એટલે કેટલા લાખ? તો 24 લાખ. અહીંયા લખશું 24 લાખ. બરાબર. હવે આ શેરધારકે હપ્તો નથી ભર્યો. ઐશ્વર્યાએ પ્રથમ હપ્તો નથી ભર્યો. તો અહીંયા લખવાનું થાય બાકી હપ્તો. કેટલાનો હપ્તો હતો? તો 960 રૂપિયાનો હપ્તો હતો.
કયા શેર ધારકે તો ઐશ્વર્યા બરાબર 960 ને પ્રથમ હપ્તાના ભાવ વડે ગુણી તો પ્રથમ હપ્તાના ભાવ કેટલા 2 તો 960 ગુણ્યા 2 એટલે 1920 24 લાખમાંથી 1920 બાદ કરી 23,98,080 કેટલા વધશે 23,98,080 આને કહીશું આપણે 2 બરાબર એટલાનો હપ્તો આપણને બાકી રહેશે હવે પ્રથમ હપ્તા પછીનો હપ્તો એટલે કયો હપ્તો તો આખરી હપ્તો કેટલા લાખનો તો 12 લાખ 12 લાખમાં આખરી હપ્તાના ભાવ કેટલા તો 3 તો 12 લાખ ને 3 આયરે ગુણી એટલે કે 12 તરી 36 એટલે કેટલા આવશે તો 36 લાખ હવે એમાં બાદ કરી બાકી હપ્તો તો અહીંયા લખશું બાકી હપ્તો તો ઐશ્વર્યાએ આખરી હપ્તો નથી ભર્યો અને વિનયે આખરી હપ્તો નથી ભર્યો બરાબર આને 960 અને આને 1200 તો અહીંયા આવે 960 વત્તા 1200 બરાબર 960 અને 1200 નો ટોટલ કરી તો બેયનો ટોટલ કેટલો થશે 2160 તો અહીંયા આવે 2160 ગુણ્યા આખરી હપ્તાના ભાવ કેટલા હતા 3 2160 ને 3 વડે ગુણવાના કેટલા આવે 6480 બરાબર આમાં બે શેર ધારક એટલે કે ઐશ્વર્યા અને વિનય બે શેર ધારકે હપ્તા ભરેલા નહોતા આખરી હપ્તા એટલે અહીંયા બેયનો નામ લખી અને બેયનો સરવાળો કરી આખરી હપ્તા એટલે ગુણાકાર કર્યો કેટલા આવ્યા 6480 36 લાખમાંથી 6480 બાદ કરી 35,93,520 કેટલા વધશે 35,93,520 આની સામે લખશું 2 બરાબર હવે આપણે દરેકની આમ નોંધ કરી તો પહેલી આમ નોંધ શું આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે બરાબર કેમ કે અરજીની રકમ પહેલા મળે તો હવે અહીંયા આપણે 33,75,000 મળ્યા એટલે લખશું 33,75,000 અહીંયા પણ કેટલા આવશે 33,75,000 હવે એના પછીની આમ નોંધ કરી તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર કેટલા લાખ ઉધાર આવશે તો 33,75,000 એમાં બેંક ખાતે કેટલી રકમ તો બેંક ખાતે 3,75,000 તો બેંક ખાતે લખશું 3,75,000 કારણ કે કેટલા નાણાં પરત કરે અને ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા તો અહીંયા આપણે શેર મૂડી ગઈ હતી કેટલા લાખ આવી 30 લાખ તો અહીંયા લખશું 30 લાખ બરાબર અહીંયા કેટલા લાખ આવશે 30 લાખ કારણ કે નાણાં પરત કરતા હોય ત્યારે અહીંયા બેંક આવે નકર અરજી અને શેર મૂડી જ આવે બરાબર ત્યાર પછીની આમ નોંધ કરી તો મંજૂરી વાળી તો આમ નોંધ આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા એ મંજૂરીની રકમના ટોટલ રૂપિયા તો આપણે અહીં મંજૂરીની રકમ જોઈએ તો 30 લાખ એના રૂપિયા હતા તો અહીંયા આવશે 30 લાખ અહીંયા પણ કેટલા આવશે 30 લાખ હવે એના પછી મંજૂરીની રકમ આપણને મળે એની આમ નોંધ કરી તો રકમ મળે એટલે કયા ખાતે ઉધાર થાય તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા લાખ મળશે તો જેટલા હે એટલા પૂરા તો 30 લાખ અહીંયા પણ કેટલા લાખ આવશે 30 લાખ બરાબર હવે મંજૂરી પછીનો હપ્તો એટલે કયો હપ્તો તો આપણે મંજૂરી પછી હપ્તો એટલે પ્રથમ હપ્તાની ગણતરી કરી તો પ્રથમ હપ્તાની આમ નોંધ કરી તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર
કેના ખાતે જમા આવશે તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર. હવે પ્રથમ હપ્તાની આપણે રકમ કેટલી લખવાની થાય તો 24 લાખ રૂપિયા લખવાના થાય. તો અહીંયા આવશે 24 લાખ. અહીંયા પણ કેટલા આવશે 24 લાખ. હવે પ્રથમ હપ્તાની રકમ મળે અને બાકી હપ્તો છે, કારણ કે ઐશ્વર્યાએ એની રકમ ભરી ન હતી તો એની આમ નોંધ કરી તો બેંક ખાતે ઉધાર, બાકી હપ્તો હોય તો એના ખાતે ઉધાર થાય તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. જો બાકી હપ્તો ન હોત તો આમ નોંધ થાત બેંક ખાતે ઉધાર અને પ્રથમ હપ્તા ખાતે જમા. પણ બાકી હપ્તો હોય એટલે બાકી હપ્તો ઉધાર આવે, બરાબર, કેમ કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર થાય, એની ઉધાર બાકી હોય તો બેંક ઉધાર, મળવાનો બાકી હપ્તો ઉધાર અને પ્રથમ હપ્તા ખાતે જમા. પ્રથમ હપ્તા ખાતે જમા લખશું 24 લાખ. હવે બેંક ખાતે કેટલા તો અહીંયા આપણે બોલ્યા 23,98,080. 23,98,080 બરાબર. એના પછી બાકી હપ્તા ખાતે કેટલા તો બાકી હપ્તા ખાતે 1920. તો અહીંયા આવશે 1920 અને જમા કેટલા ટોટલ થઈ ગયા 24 લાખ. હવે એના પછીના આખરી હપ્તાની આમ નોંધ કરી તો પહેલી આમ નોંધ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આખરી હપ્તાની રકમ ટોટલ કેટલી મળી હતી આપણને તો 36 લાખ, બરાબર, એટલે અહીંયા આવશે 36 લાખ. અહીંયા પણ આવશે 36 લાખ. હવે આખરી હપ્તાની રકમ આપણને મળે અને એમાં પણ બાકી હપ્તો હોય એની આમ નોંધ કરી તો એની આમ નોંધ શું થાય બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. બરાબર. એમાં બેંક ખાતે ઉધારમાં કેટલા હતા અહીંયા આપણે જોઈતા હતા 35,93,520. બરાબર. બાકી હપ્તા ખાતે કેટલા તો 6,480. અહીંયા આવે 6,480. બેનો ટોટલ કેટલો થાય તો 36 લાખ. તો અહીંયા આવે 36 લાખ. બરાબર. બેંક ખાતે ઉધાર 35,93,520, બાકી હપ્તા ખાતે ઉધાર 6,480 અને આખરી હપ્તા ખાતે જેમાં કેટલા 36 લાખ. હવે એના પછી છેલ્લી આમનો કે પછી બધાય જેટલી રકમ બાકી હતી બધી રકમ આપણને મળી ગઈ. તો બાકી હપ્તાની રકમ જોવાની, અહીંયા બાકી હપ્તાની રકમ કેટલી હતી તો 1920. પછી બીજો ક્યાં બાકી હપ્તો હતો તો અહીંયા આની રકમ એમાં પ્લસ કરવાની 1920 માં 6,480 એટલે બેનો ટોટલ થાય 8,400. બરાબર. તો ઈ રકમ આપણને મળે એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર, તે મળવાના બાકી હપ્તા ખાતે. કેટલી રકમ તો બે હપ્તાનો સરવાળો 8,400 અને 8,400. કેમ આ 8,400 લખવા પડ્યા તો એવું કીધું બે શેર ધારકે બાકી હપ્તાના નાણાં આપણને ચૂકવી દીધા. તો અહીંયા બાકી હપ્તો હતો 1920 નો, અહીંયા બાકી હપ્તો હતો 6,480. બેનો સરવાળો કરી એટલે કેટલા આવે 8,400. અહીંયા બાકી હપ્તા ખાતે ઉધાર થયું, અહીંયા બાકી હપ્તા ખાતે ઉધાર થયું. ઈ નાણાં મળે એટલે હવે બાકી હપ્તો જમા થઈ ગયો. નાણાં મળતા હોવાથી બેંક ખાતે ઉધાર થયું. હવે ઉદાહરણ નંબર 2 હોમવર્કમાં ગણવાનું છે. બરાબર. એ પરીક્ષામાં પૂછાતું નથી.